હું મનીષા દલાલ એમડી કિચન ચેનલમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીએ છીએ વિન્ટર માટે સ્પેશિયલ ડ્રિંક બનાવીએ છીએ, મિલ્ક બનાવીએ છીએ। એના માટે આપણે ખજૂર લઈ લેવાના છે। અહીં આપણે આપણા અંદાજ પ્રમાણે લેવાના છે। મેં અહીં 10-15 જેવા ખજૂર લીધા છે અને એક મોટી ચમચી ખસખસ લીધું છે અને એની અંદર આપણે દૂધ નાખી દેવાનું છે। આ ઘરમાં જે આપણે દૂધ વાપરતા હોય તે જ લેવાનું છે અને ગરમ કરીને ઠંડુ કરીને રાખેલું હોય જે ઘરમાં વાપરતા હોય તે દૂધ લઈને અને 1 કલાક માટે આપણે સોક થવા દેવાનું છે। આપણે 1 કલાક થઈ જાય ત્યાર પછી આપણે એક પેનમાં ઘી લેવાનું છે અને એકદમ ઓછું ઘી લેવાનું છે। આની અંદર 1 બાઉલ મખાના શેકી લેવાના છે। મખાના લેવા જરૂરી છે, આને સ્કીપ નહીં કરતા અને આ રીતે એને શેકી લેવાના છે અને જરા મીડિયમ ગેસ પર શેકી લેવાના, એકદમ કડક થઈ જાય એ રીતે, કારણ કે આપણે આગળ જઈને એને વાટવાના છે એટલા માટે। અને ઘીમાં શેકવાના, સૂકા આપણે ઘી વગર પણ નહીં રાખવાના। ઘીમાં શેકશો તો તમારા ડ્રિંક આપણે જે મિલ્ક બનાવે છે તેમાં પણ ઘીનો ટેસ્ટ સારો એવો આવશે। આજે આપણે મિલ્ક બનાવીએ છીએ તે વિન્ટરમાં અઠવાડિયામાં 2 વાર પીવા જેવું છે, તો ચોક્કસથી બનાવજો। હવે આપણો 1 કલાક થઈ ગયો છે અને આપણે આ મિલ્ક જે પલાળીને રાખ્યું હતું ખજૂરને તે લઈ લેવાનું છે। ત્યાર પછી ચપટી હળદર, અને હળદર સ્કીપ નથી કરવાની અને આવી રીતે બદામ લેવાની છે સ્કીન કાઢીને, એ લેવાની જ છે। ત્યાર પછી આપણે જે મખાના શેકા છે તે પણ આમાં નાખી દેવાના છે અને એને મિક્સર ફેરવી લેવાનું। જો તમે જોઈ શકો છો મેં અહીં કઈ રીતનું મિક્સરમાં પીસી લીધું છે અને થોડા અંદર ચંક્સ આવે એ રીતે રાખવાનું છે। અને બીજું પણ થોડું મેં દૂધ નાખ્યું છે, કારણ કે આ દૂધ આપણે મખાના નાખ્યું છે એટલે દૂધ એકદમ થોડું ગાળું થઈ જશે તો આપણને પીતા નહીં ફાવે। અહીં મેં 4 વ્યક્તિ માટે બનાવ્યું છે એટલે તમે જોઈ શકો છો આની અંદર કોઈ પણ આપણે ખાંડ, ગોળ કાંઈ પણ નાખવાની જરૂર નથી। એકદમ નેચરલ સ્વીટ થી બનતું વિન્ટરમાં ચોક્કસથી 1 વાર પીવા જેવું તો છે જ। તમે અઠવાડિયામાં 2 વાર જો તમે આ પીશો સવારે તો એકદમ સરસ ઇમ્યુનિટી, આપણે કોઈ પણ જેવા કોરોના જેવા રોગ આવે ને તેની સામે પણ આપણે આને સાથે લડી શકીએ છીએ। ઇમ્યુનિટી બૂસ્ટર એવું આ શિયાળામાં પીવાતું મિલ્ક છે। તમે ચોક્કસથી બનાવજો, કેવું બન્યું મને કોમેન્ટમાં જણાવજો। હવે આ રીતે આપણે મિલ્કને હલાવતા રહેવાનું છે, કારણ કે આમાં આપણે ખજૂર નાખ્યા છે। ઘણા લોકોનું ખજૂર નાખે પછી દૂધ ફાટી જતું હોય છે અને ત્યારે એમ થાય કે આ ખજૂર વાળું દૂધ આપણે કેવી રીતે બનાવીએ, ઘણાને ઘણી મુશ્કેલી આવે છે એટલે નથી બનતું, પણ તમે આ રીતે બનાવજો। ઘણા લોકો ખજૂરની પેસ્ટ બનાવીને નાખે છે, પણ તમે મારી આ રીતે બનાવો અને કેવું બન્યું મને જણાવો। અને એમાં હળદર પણ નાખી છે, એને પણ સ્કીપ કરવાની નથી। હળદર પણ આપણા શરીર માટે સારી હોય છે, એ એન્ટીસેપ્ટિક નું કામ કરે છે। એટલે આજના જે જમાનામાં દરેક નવા જેવા રોગો એવા આવતા હોય છે એની સામે લડવા માટે, દરેક રોગની સામે લડવા માટે એવી ઇમ્યુનિટી બૂસ્ટર જેવું આ મિલ્ક વિન્ટરમાં તો પીવા જેવું જ છે, ચોક્કસથી બનાવજો। જો તમે જોઈ શકો છો મારું દૂધ થઈ ગયું છે, હવે મેં એને સર્વ કરી દીધું છે અને એની ઉપર થોડી બદામ નાખી દેવાની। જ્યારે આપણે આ દૂધ પીશું ત્યારે અંદર થોડા ખજૂરના ચંક્સ આવશે, થોડું આપણે બદામના ચંક્સ આવશે તો પીવાની ઘણી મજા આવશે। વિન્ટરમાં ચોક્કસથી અઠવાડિયામાં 2 વાર પીવા જેવું આ મિલ્ક બનાવજો અને પીજો અને કેવું બન્યું મને કોમેન્ટમાં જણાવજો। તમને જો મારો વિડીયો ગમતો હોય, મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો। તમે કયા શહેરમાંથી આ વિડીયો જોવો છો મને ચોક્કસથી જણાવજો। અને હવે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ। આવજો।